હા મિત્રો, એ જ ઘૂઘરા છે જે અત્યારે આપણા ગુજરાતની અંદર તો વાગી રહ્યા છે, પરંતુ ટૂંક સમયની અંદર દેશ અને દુનિયાની અંદર પણ વાગવાના છે. હવે આ વિડીયો જોઈને તમે પણ કહેવા લાગશો કે ખરેખર આ 100% સાચી વાત છે, કારણ કે આ ઘૂઘરા વાળું ગીત હવે આપણું ગુજરાત એકલું જ નહીં પરંતુ આખું પાકિસ્તાન પણ વગાડવા લાગશે. તો હાલો મારા ભાઈઓ, હવે સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરીએ છીએ અને જોઈએ કે આખિરકાર આ ઘૂઘરાની અંદર એવું તો શું નવું આવ્યું છે. પરંતુ એના પહેલા આપણે દરેક વિડીયોની અંદર કહેતા હોઈએ છીએ કે મારા કલેજાઓ આપણી આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને આવા અને જોરદાર વિડીયો આપણી આ ચેનલ ઉપર મળતા રહેશે. અને તમને બધાને એ વાતની પણ ખબર છે કે આ ઘૂઘરા વાળું ગીત એક આદિવાસી સમાજમાંથી આવતો નાનકડો છોકરો એટલે કે ચેતને ગાયું છે. અને હવે તો આ ઘૂઘરા ખૂબ જ જોરથી વાગવાના છે, સાથે સાથે ધૂમ પણ મચાવવાના છે, કારણ કે આ ગીતની અંદર હવે આપણા અર્જુનભાઈ ઠાકોર પણ આવી ગયા છે. તો હાલો મારા ભાઈઓ, હવે સૌથી પહેલા આપણે આ ઘૂઘરા વાળો વિડીયો જોઈએ છીએ, જે આપણને એક અલગ જ અને એક નવા અંદાજની અંદર જોવા મળવાનો છે. અને મિત્રો, તમને બધાને એ વાતની પણ ખબર હશે કે શરૂઆતની અંદર જ્યારે આ ચેતન નામના છોકરાએ આ ઘૂઘરા વાળું ગીત ગાયું ત્યારે બધા તેની મજાક ઉડાડતા હતા અને કહેતા હતા કે આવું ગીત ના હોય. પરંતુ અત્યારે આ વિડીયો જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપી વાયરલ થઈ રહ્યો છે અને તેની અંદર જે લાખોની સંખ્યામાં લાઈક છે, તો સૌથી પહેલા તમે એકવાર આ વિડીયો જોઈ લ્યો. હા, જોરમાં જણા ઘૂઘરા વાગતા હતા.